નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન વિષયમાં પ્રયોગ પોથીમાં પ્રયોગ નંબર 1નો અભ્યાસ કરીશું. પ્રયોગ 1. હેતુ બાષ્પીભવનની રીતથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવું. સાધનો બીકર, તારની જાળી, બન્સન બર્નર, ત્રિપાઈ. પદાર્થો પાણી, મીઠું. આકૃતિ. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં જે આકૃતિ આપેલી હોય તેના જેવી જ અહીં આપણે આકૃતિ દોરવાની રહેશે, જે અહીં મેં દોરેલી છે. આકૃતિ દોર્યા બાદ અહીં આપણે તેનું નામ નિર્દેશ કરી દઈશું. ત્યારબાદ પ્રયોગ પદ્ધતિ. એક બીકરમાં આપેલ મીઠાનું દ્રાવણ લો. ત્રિપાઈ ઉપર તારની જાળી મૂકી તેના ઉપર બીકર મૂકો. બીકરને ધીમા તાપે ગરમ કરો. જ્યારે બીકરમાંનું બધું પાણી બાષ્પરૂપે ઉડી જાય ત્યારે બીકરમાં કંઈ અવશેષ વધે છે કે નહીં તે તપાસો. હવે અવલોકન લખવાનું છે. બીકરમાં સફેદ રંગના પદાર્થ બાકી રહે છે. તે મીઠું છે. નિર્ણય: બાષ્પીભવન દ્વારા મીઠાના દ્રાવણમાંથી મીઠું છૂટું પાડી શકાય છે. જ્ઞાન ચકાસણી. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. નંબર 1. ચોખામાંથી કણકી દૂર કરવા માટે કયું સાધન વપરાય છે? એ. સૂપડું, બી. ચાળણી, સી. ગળણી, ડી. પૃથક્કરણ ગળણી. જવાબ આવશે ઓપ્શન એ, સૂપડું. નંબર 2. અનાજ ઉપણવા માટે કયું સાધન વપરાય છે? એ. ચાળણી, બી. ગળણી, સી. સૂપડું, ડી. પૃથક્કરણ ગળણી. જવાબ આવશે ઓપ્શન સી, સૂપડું. નંબર 3. મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે, જે આપણે પ્રયોગમાં ભણી ગયા? ઓપ્શન એ. ગાળણ, બી. નિતારણ, સી. ઘનીભવન, ડી. બાષ્પીભવન. જવાબ આવશે ઓપ્શન ડી, બાષ્પીભવન. નંબર 4. પાણી અને તેલના મિશ્રણમાંથી ઘટકોને અલગ કરવા કયું સાધન વપરાય છે? એ. ગાળણપત્ર, બી. પૃથક્કરણ ગળણી, સી. ચાળણી, ડી. આધુનિક ગાળણ પાત્રો. જવાબ ઓપ્શન બી, પૃથક્કરણ ગળણી. હવે પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. 1. ડાંગરના કણસલામાંથી દાણા અલગ કરવાની રીતને શું કહે છે? જવાબ: છડવું. નંબર 2. દ્રાવ્ય અને દ્રાવકના મિશ્રણને શું કહે છે? જવાબ: દ્રાવણ. નંબર 3. અનાજમાંથી કોકરા દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? વીણવું. નંબર 4. દહીંને વલોવીને શું મેળવી શકાય? છાશ અને માખણ.
નંબર 3 જોઈએ. વ્યાખ્યા આપો. 1. બાષ્પીભવન. અહીં બાષ્પીભવનની વ્યાખ્યા લખવાની છે. પાણીને વરાળમાં રૂપાંતર કરવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. નંબર 2. અલગીકરણ. મિશ્રણના ઘટકોને છૂટા પાડવાની પદ્ધતિને અલગીકરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રયોગ નંબર 1 પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.